એક કઠિયારો હતો ને, કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલમાંથી, જંગલના ઝાડવા રોવા માંડ્યા. કે મોટા ઝાડવા તે પૂછતા હતા કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. એ મોટા ઝાડવા તેને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા જોઈજો મારી પાપડા છે. એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, કોઈ લાંબો હાથ કરી શકે. સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો. અને જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડોની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે, સમજી લેજો. આ એક રામાયણનો દાખલો લ્યો. વિભીષણને જેવો કહેતા હોય બાપુ હાથો ન બન્યો હોત તો બાપુ લંકા રોળાત નહીં. એ વિભીષણ હાથો બન્યો છે. ભલે એને રાજ મળ્યો ને રામની ભક્તિ કરીને જે કર્યું હોય, પણ ભાઈ તો એનો હતો ને રાવણ. એને જ રામને કીધું, રામ નહોતા મારી શકે, એને જ રામને કીધું કે નાભીમાં મારો આ ઘરનો હાથો, ચા ગોતવા જાવો. એટલે હાથા ન બનતા.